નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। બેચરાજીના સંખલપુરના 5 ખેતરમાં તસ્કરોએ કેબલ ચોર્યા। 85,500ના બોરના ઇલેક્ટ્રિક કેબલ અને સાધનો લઈને ફરાર। ગુજરાતમાં ઠંડીએ 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો। મંદ ગતિનો પવન ફૂંકાતા હોસ્પિટલમાં બીમારીના કેસમાં વધારો। 28 તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી। 3 દિવસ ધુમ્મસ અને પવન અને વાદળછાયું વાતાવરણની આગાહી આપવામાં આવી। રાપરમાં જમીન સર્વે બાબતે ખેતરના 2 સેઢા પાડોશી બાખડ્યા। એકે પાવડો તો બીજાએ લાકડી વડે કર્યો એકબીજા પર હુમલો। સરપંચે આવી મામલો સંભાળ્યો। બહુચરાજીમાં ભોજન પ્રસાદની થાળી પરનો સર્વિસ ચાર્જ કલેક્ટરે દૂર કર્યો। 60 રૂપિયામાં ભોજન થાળી હવે ₹52માં મળશે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજસિંહની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી। મહુવા કોર્ટમાં રજૂ કરાયો। ચુસ્ત બંદોબસ્ત સાથે ભાવનગર લાવવામાં આવ્યો। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,58,550 જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹3,35,000 જોવા મળી। ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને 1 વર્ષની સજા। પાટણના વેપારીનો ₹14.98 લાખનો ચેક રિટર્ન થતા કોર્ટે ચુકાદો આપ્યો। ઠાણેમાં 17 વર્ષીય કિશોરીને લગ્નનું વચન આપી બળાત્કારના કેસમાં યુવકને 20 વર્ષની જેલ। નાની વય અને પારિવારિક જવાબદારીને લઈ દયાની અરજી કોર્ટે નકારી। ઠંડીનો ચમકારો વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। રવિ પાકમાં પડેલી જીવાત અને અન્ય રોગો નાશ પામશે, જેથી ઉત્પાદનમાં 15%નો વધારો જોવા મળશે। આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। ભારતના 77મા ગણતંત્ર દિવસે દેશભક્તિમાં રંગાયો દેશ। કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપના આજે 25 વર્ષ થયા પૂરા। બજેટ 2026ના સત્ર પહેલા સરકાર આવી એક્શનમાં। 27 જાન્યુઆરીએ બોલાવી સર્વદળીય બેઠક। બજેટમાં ખેડૂતો, પશુપાલકો, સરકારી કર્મચારીઓ અને વેપારી વર્ગને રાહત મળવાની આશા। છોટાઉદેપુરમાં ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ ₹500નું નુકસાન। CCI રજીસ્ટ્રેશન બંધ થતા ભારે હાલાકી। ગુજરાતમાં આજની પેટ્રોલની સરેરાશ કિંમત ₹94.54, ડીઝલની કિંમત ₹90.65, CNG 1 કિલો, ગેસની કિંમત ₹81 થી ₹82, ડોલરની કિંમત ₹91.59 જોવા મળી। અમદાવાદમાં અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા। ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાયા। લોભ, લાલચ અને ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારીનો ઉપયોગ કરો, રાષ્ટ્રપતિની દેશવાસીઓને મોટી અપીલ। મહેસાણાના શોભાસણ બ્રિજ પાસે 2 રિક્ષા વચ્ચે ટક્કર, અકસ્માત સર્જી આરોપી ફરાર। વિજાપુરના રિક્ષા ચાલકે 3 મહિના બાદ નોંધાવી ફરિયાદ। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને મારી નખાયો। ગેરેજમાં સૂતા યુવકને જીવતો સળગાવી દીધો। બાંગ્લાદેશમાં 2 કરોડ જેટલા વસવાટ કરે છે હિન્દુ લોકો। જૂનાગઢમાં લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા। પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર। બનાસકાંઠાના ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન યોજાયું। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સમાજના દિશા આપવા બંધારણ નક્કી કરવામાં આવ્યું। જામનગરના મહાવ્યાથાના કેસમાં 4 આરોપીઓને 3 વર્ષ કેદની સજા અને ₹15,000નો દંડ ફટકારતી સેશન્સ કોર્ટ। એક બાજુ પાકમાં રોગોથી નુકસાન તો બીજી તરફ કમોસમી વરસાદથી નુકસાન અને પવન ફૂંકાતા પાક પડી જવાથી પણ નુકસાન। ખેડૂતો બધી બાજુથી ત્રાહિમામ મળ્યા જોવા। જીરા, એરંડા, ઘઉં, રાયડો, શાકભાજીમાં ભારે નુકસાન વેઠવાનો આવ્યો વારો। અમદાવાદના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી ગાયબ। ગોમતીપુર વોર્ડના 4500 મતદારો હયાત હોવા છતાં સ્થળાંતર કર્યાના ખોટા ફોર્મ ભરાયા। ફોર્મ નંબર 7નો વિવાદ વકર્યો।
પાટડી કેનાલમાં ગાબડું પડતા હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ, લાખોના પાકને નુકસાન, વળતરની માંગ કરતા ખેડૂતો જોવા મળ્યા. ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, સિદ્ધપુર અને હુંજા વિસનગર જેવા માર્કેટ યાર્ડમાં નવા એરંડાની બમ્પર આવક શરૂ થતા એરંડાના ભાવ 70 થી 100 રૂપિયા ઘટ્યા. હાલના ભાવ પ્રતિ મણે 1200 થી 1265 રૂપિયા મળ્યા જોવા. એઆઈના વપરાશથી દેશના જીડીપીમાં $550 અબજનો ઉમેરો શક્ય. એઆઈ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટમાં 11 દેશોમાં અમેરિકા પ્રથમ સ્થાને, ભારત 8મા નંબરે. ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા ગૌરક્ષકોની ફરી એકવાર રજૂઆત. માતાજીને નિવેદનમાં આપવામાં આવતા અબોલ પશુના જીવ વિશે પણ લેવામાં આવશે મોટો નિર્ણય. એક રિપોર્ટ અનુસાર આવનાર સમયમાં મોંઘવારી ઊંચા પાયે વધવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. જેના પરિવારમાં કોઈ એક વ્યક્તિ નોકરી, ધંધો કે સારી એવી કમાણી નહીં કરતું હોય તેવા પરિવારની હાલત ગંભીર સર્જાશે. મિત્રો, સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી રોજ આવા સમાચાર જોવા માટે અમારી પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.